सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. ભગવાનના શરણે જવાની બધાને છૂટ છે. મલિન માણસ પણ પરમાત્મા પાસે જઈ શકે અને ત્યાં જઈને જ પવિત્ર થઈ જવાય. તેથી પવિત્ર માણસો જ ભગવાન પાસે જાય આવો કોઈ નિયમ નથી. પવિત્ર માણસો ભગવાન પાસે જાય નહીં, જે માણસ ભગવાન પાસે જાય તે પવિત્ર થઈ જાય. ઘણી વાર શંખ છે ને, શંખ અપવિત્ર છે. પ્રાણીનું હાડકું છે, જળચર પ્રાણીનું હાડકું એટલે શંખ. શંખો અસુચિ લખેલું છે શાસ્ત્રોમાં. શંખ અસુચિ છે. શા માટે? પ્રાણી અંગતવાત. જળચર પ્રાણીનું હાડકું છે અને હાડકું પવિત્ર ગણાય જ નહીં. હાડકા આપણે સાચવીએ જ નહીં. માણસ મરી જાય એના પર થોડાક ફૂલ છે તો ગંગા બંગામાં નાખી આવીએ, પણ ઘરમાં લાવીએ નહીં. એટલે હાડકાથી માણસો ભડકે. હાડકું પવિત્ર છે એમ કોઈ ન કહે, પણ આ હાડકું પવિત્ર શા માટે? ભગવાને હાથમાં લીધું નહીં, વગાડ્યું, પછી બધા લોકો વગાડે, મોઢામાં બી નાખે. આટલું જ નહીં, ભગવાનની પૂજામાં ચાલે ને શંખમાં પાણી ભરીને ભગવાન ઉપર અભિષેક કરાય, આટલું મહત્વ વધ્યું. તેથી હાડકું પણ જે અપવિત્રમાં પવિત્ર ગણાય છે તે પણ ભગવાનના શરણે જાય તો પવિત્ર થઈ જાય. તેથી આ અધિક મહિનામાં શીખવા જેવી વાત આ છે કે આપણે જેવા હશું તેવા, વધારાના હશું, નકામા હશું, મલિન હશું, ગમે તેવા હશું, પણ પરમાત્મા પાસે જાય કે પરિવર્તન થઈ જાય. ક્રિશ્ચન સાહિત્યમાં એક સામાન્ય વાર્તા છે. એક માણસ ચર્ચમાં ગયો, પાદરી એને આવવા નહીં દીધો, તું અપવિત્ર છે. એ લોજિકલ છે. પવિત્ર થવા માટે તો માણસો અહીંયા આવે છે, પવિત્ર થઈને આવવાની જરૂર શું છે? તેથી ચર્ચ, મંદિર, મસ્જિદ બધાને ત્યાં જવાની છૂટ છે. ત્યાં જઈને થોડી થોડી અસર થાય ને માણસ બદલતો જાય. પણ આ ઠેકેદારો હોય ને, એ પોતાનું મહત્વ વધારવાને માટે કબજો કરીને બેસે. અમે કહીએ તે જ મંદિરમાં આવી શકે, અમે કહીએ તે જ ચર્ચમાં આવી શકે, અમે કહીએ તે જ મસ્જિદમાં આવી શકે. આ ઠેકેદારી ચાલતી હોય. ત્યારે કાઢી મૂકે. પેલો બિચારો પાછો આવ્યો. 1 વર્ષ પછી પાછો આવ્યો કે ભાઈ મેં કંઈ ખરાબ કામ કર્યા નથી, પણ છતાં 1 વર્ષ તપ કર્યું, સાધના કરી, હવે તો આવવા દે. તો કે હજી તો પવિત્ર છે. પાછો કાઢ્યો. એમ 4, 5, 6 વર્ષ થઈ ગયા, આવા જ ન દે. હવે કંટાળી ગયો. પછી બહાર જઈને આકાશમાં જઈને ભગવાન નહીં, ભગવાન 5, 5, 6 વર્ષથી અંદર આવું છું પણ આ પાદરી આવવા દેતો નથી, તો કરવું શું? ત્યારે ભગવાને હસતા હસતા કીધું, આકાશવાણી થઈ કે તને શું, મને ક્યાં આવવા દે છે? હવે હું ત્યાં નથી. હા, તું બહાર આવજે, આપણે બહાર જ મળશું. તેથી પવિત્ર થયા પછી માણસ ભગવાન પાસે જાય નહીં. ભગવાન પાસે જાય એટલે પવિત્ર થઈ જાય. બહુ વર્ષો પહેલા એક સામાન્ય શેર વાંચેલો કે કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. સરનામામાં એમ લખ્યું કે મંદિર, મસ્જિદ આગળ. એડ્રેસ તો કરવું પડે ભગવાનનું, તો મંદિર, મસ્જિદ આવું લખી નાખ્યું. એટલે કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. સરનામામાં એમ લખ્યું કે મંદિર, મસ્જિદ આગળ. શેરા સાથે પાછો આવ્યો કે સરનામું ના સાચું છે. ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. મંદિર, મસ્જિદનું ઘર ભગવાનને હવે જામતું નથી. એનું કારણ ત્યાં ઝઘડા શરૂ થઈ ગયા છે. અને જ્યાં કંકાસ ક્લેશ હોય ત્યાં ભગવાન રહેતા નથી. પછી પૂતળું ઊભું હોય, એમાંથી કંઈ સત્વ પ્રગટે નહીં. જીવંત ભગવાન જ્યાં હોય, સાચી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, ભગવાનનું મંદિર જ્યાં હોય, ઝઘડાનું નામ નિશાન ન હોય. બધા જ માણસો પોતાનો અહંકાર ગાડી નાખવા માટે જ્યાં આવે ત્યાં ઝઘડો થાય કેવી રીતનો? પરમાત્મા પાસે જવાનું હોય તો અહંકાર ઓગાળી નાખવો પડે. અગર એ 100 મિલને કા તો હરદમ લવ લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા. અહંકારને બાળી નાખીને એની ભસમ ચોડવાની છે, ચૂલાની ભસમ નહીં. એ ભસમ પ્રતીક છે. તેથી પરમાત્મા પાસે જે માણસ જાય તે મહાનતમ થઈ જાય. ભગવાનને કંઈ બહુ ઘોંઘાટીમાં જરૂર નથી. ભગવાન બહુ શાંતિપ્રિય છે. તમે ભગવાનના મંદિરમાં જાઓ તો કેટલીક વાતો જોવા જેવી હોય. ઘંટ જુઓ, મંદિરમાં બહાર લટકતો હોય, અને ઘંટડી ભગવાન પાસે જાય. પૂજારી આરતી કરે ને તો ભગવાનની પાસે કોણ પહોંચે? ઘંટડી પહોંચે. તો આ જગતમાં ઘંટ ઘણા વધી ગયા છે. બધા પબ્લિક પાસે પહોંચે, ભગવાન પાસે ન પહોંચે. બહાર અવાજ કરતા હોય, ભગવાન પાસે ઘંટડી જ પહોંચે. ધીમો અવાજ સાંભળવાની ભગવાનને ટેવ છે. ચીટી કે પાવ મેં નેપુર બજે વો ભી મેરા સાપ સુનત હૈ. કબીરજી કહે છે કીડીના પગમાં ઝાંઝર વાગે ને એનો અવાજ ભગવાનને સંભળાય. હવે કીડી કેટલી અમથી હોય, એનો પગ કેટલો શોધવો પડે, અને એના માપનું ઝાંઝર, અને એનો અવાજ કેટલો હોય, તે પણ ભગવાન સાંભળી શકે છે. રડારડ કરવાથી ભગવાન મળે છે માનો નહીં. હા,
चीटी के पाँव में नेपुर बजे वो भी मेरा साफ सुनत है. ભગવાનને ઘંટડી કર્ણ મધુર ઘંટડી સાંભળવાની ટેવ છે અને આપણને બધાને ઘંટ વગાડવાની ટેવ છે. અવાજ કરવા સિવાય આપણે કશું કરતા નથી. ત્યારે ભગવાન ઘંટડી સાંભળે છે, ઘંટ સાંભળતા નથી. બંસરી વગાડે છે, બ્યુગલ વગાડતા નથી. ધીરે ધીરે સાંભળો. તેથી તમારા ધીમામાં ધીમા અવાજને ભગવાન સાંભળશે ને બહુ ધીરેથી બોલશે. તમારામાં શાંતિ જોઈએ, સાંભળવાની ક્ષમતા જોઈએ. જે માણસ પરમાત્મા પાસે જાય એ ગતિ છે, ભરતા છે, પ્રભુ છે, સાક્ષી છે, નિવાસ છે, શરણ છે, સુરત છે, બધું જ છે. આ ચર્ચાઓ થઈ છે બધી આપણી. એક એક વાત પરમાત્મા છે, એના સિવાય બીજી ગતિ નહીં, એના સિવાય બીજો પતિ નહીં. ગતિ પણ એ જ ને પતિ પણ એ જ. ભરતા તમારા જીવનમાં બધું જ ભરવાનું કામ કોણ? પરમાત્મા કરે છે. એક એક વસ્તુ પરમાત્મા આપણને ભરી આપે છે ને ભરે તો જ ભરાય, એના સિવાય ભરાય જ નહીં. ત્રિભુવનનો વૈભવ મળે તો પણ જ્યાં સુધી ભગવાન નહીં મળ્યો જીવન ભરાશે નહીં. ખાલી 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 લાગ્યા જ કરશે. તેથી એ જ ગતિ છે, એ જ ભરતા છે. પ્રભુ માલિક એ જ છે. આપણે ગમે એટલા માલિકી હક અને ગમે એટલા કબજાઓ જમાવીએ પણ ભગવાન ઉઠકે એટલે ચાલવાનું, પછી બધો કંઈ કબજો નહીં. 50 મકાનનો માલિક પણ જાય ત્યારે 5 ફૂટ જમીન પણ એને જોઈતી નથી ને એની રહેતી પણ નથી. પતાવી નાખે, પતી ગયું. તેથી આપણે પ્રભુ છીએ નહીં, પ્રભુ એ જ છે અને એ સંતોને ખબર છે. તેથી કબીરજી કહી નાખે કે મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા. તું જ પ્રભુ છે, તારું જ ધાર્યું આ જગતમાં થાય છે, બાકી કોઈનું ધાર્યું થાય નહીં. ગમે એટલી માણસ હોશિયારી કરે, ભલા માણસો જગતમાંથી ચાલ્યા ગયા. તેથી ગતિ પણ એ જ, ભરતા પણ એ જ, પ્રભુ પણ એ, સાક્ષી પણ એ. તમે જે કામ કરો છો સાક્ષી જ છે. તમારા ખરાબ કામને પણ જુએ છે માટે ડરો, સારા કામને પણ જુએ છે માટે હિંમત રાખો. તમારા સારા કામની કોઈ નોંધ ન લે તો નિરાશ થાવ નહીં. ભગવાન નોંધ લે જ છે, સાક્ષી છે. અને ભગવાન ખાતરી આપે છે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સારું કામ કરેલા માણસની દુર્ગતિ થાય જ નહીં. એનું કારણ મેં જોયું છે ને મેં સાચવી રાખ્યું છે. તમારું કોઈ પણ કર્મ ફોકટ જતું નથી. સારું પણ ભગવાન સાચવી રાખે ને ખરાબ પણ સાચવી રાખે ને દરેકને ફળ આપશે. તેથી ખરાબ માણસો ધ્રુજી જાય એનું કારણ મારા કામનો સાક્ષી ભગવાન છે. કોઈ જુએ કે ન જુએ, બોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત જાણે જગતનો તાત. તમે ગમે એટલા સાત પાતાળમાં સંતાઈને કામ કરો, પરમાત્માને ખબર પડ્યા વગર રહે જ નહીં. અને દુનિયા તમારા સારા કામની ગમે એટલી ઉપેક્ષા કરશે, ભગવાન એને જોયા વગર રહેશે નહીં ને ફળ આપ્યા વગર રહેશે નહીં. તેથી સારા માણસોને આમાંથી આશ્વાસન છે અને ખરાબ માણસો આ જ વાતના કારણે ભયગ્રસ્ત થાય છે. ભગવાન જુએ છે, એમાંથી બે પ્રેરણાઓ મળે. સારા માણસોનો કાર્યનો ઉત્સાહ વધે, કોઈ નોંધ લે કે ના લે, ભગવાન જુએ છે, મારે સારું કામ કરવું જ છે. અને ખરાબ માણસ ભયભીત થાય. એનું કારણ કાનૂનથી અને પ્રજાથી છુપાવીને સારું કામ કરી શકાય છે, પણ ભગવાનથી છુપાવીને ખરાબ કામ પણ કરી શકાતું નથી. તેથી એ માણસો ભયગ્રસ્ત થઈ જાય કે મારા બધા જ કામને ભગવાન જુએ છે. તેથી પરમાત્મા સાક્ષી છે. નિવાસ એ જ તમારું નિવાસ સ્થાન છે. નિવાસ એટલે ઘર. ઘરે આવ્યા પછી જેવી શાંતિ મળે તેવી શાંતિ પરમાત્મા પાસે ગયા પછી મળે. જો ઘરમાં શાંતિ મળતી હોય તો એક કાળે મળતી હતી ને મળવી જોઈએ અપેક્ષા છે. જેને ઘરમાં શાંતિ નહીં એને ક્યાંય શાંતિ નહીં. હોમ સ્વીટ હોમ, હાવેવર હમ્બલ ઇટ મે બી, ધેર ઇઝ નો પ્લેસ લાઇક હોમ. પૃથ્વીનો છેડો ઘર. માણસ ગમે એટલું ફરી આવે, 1000 મહેલોમાં રહી આવો, પણ તમારા ઘરે આવ્યા પછી પથારીમાં જે નિરાંતની ઊંઘ આવે છે એવી ક્યાંય આવે નહીં. તો આ તો જગતનું સામાન્ય ઘર છે, પણ આપણું ખરું ઘર તો પહેલું છે. જીવન સંધ્યા થઈ તારે હવે નિજધામ જાવું છે. ખરું નિજધામ તો એ છે, ખરું નિવાસ સ્થાન આપણું એ છે. અરે ત્યાં ગયા પછી શાંતિ મળે. પરમાત્મા પાસે બેસો. ઘરનો અર્થ જ્યાં શાંતિ મળે તે ઘર. અને પરમાત્મા પાસે જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય મળતી નથી. એક કવિ કહે છે પોતાના જીવાત્માને કે તું ઘણું ભટકી આવ્યો. મૃદવિકા રસિતા સિતા સમસિતા સ્ફિતમ નિપિતમ પય સ્વર્યા તેન સુધા પ્યદાયી કથિતા રંભાધર ખંડિતા સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે બ્રાહ્મ્યતા કૃષ્ણે ત્યક્ષરયો રય મધુરિમોદગારમ ક્વચિત લક્ષિતા મૃદવિકા રસિતા સિતા સમસિતા સ્ફિતમ નિપિતમ પય. દ્રાક્ષ ખાધી, સાકર ખાધી, શેરડી ખાધી, કેસરિયા ઉકાળેલા દૂધ પીધા. આટલું જ નહીં, સુધા પણ પી આવ્યો, અમૃતમાં લઈ આવ્યો સ્વર્ગમાં જઈને. રંભાધરક ખંડિતા, રંભાદી અપ્સરાઓ જોડે પણ રમ્યો જન્મ જન્માંતરમાં. એટલે કેટલા વિષય ભોગ તે દુનિયાભરના ભોગવ્યા છે. પણ એ મારા જીવાત્મા સાચું બોલ. સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે બ્રાહ્મ્યતા. ભવાટવીમાં ભમતા ભમતા કૃષ્ણે ત્યક્ષરયો રયમ મધુરિમોદગારમ ક્વચિત લક્ષિતા. કૃષ્ણ આ બે અક્ષરનો શબ્દ ઉચ્ચાર્યા પછી તને જે મજા આવી તે બીજે ક્યાંય આવી ખરી? પ્રશ્ન પોઝિટિવમાં હોય ને, જવાબ નેગેટિવમાં હોય. આવી મજા બીજે ક્યાંય આવી ખરી? ના આવી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પોતાના જીવાત્માને કહે છે કે માત્ર પૃથ્વીના નહીં સ્વર્ગના ભોગો ભોગવીને આવ, છતાં પણ
ભગવાન નામ અને ભગવાન શરણમાં જે આનંદ, જે મજા અને જે શાંતિ છે તે ક્યાંય નથી. એટલે એ જ આપણું ખરું ઘર છે, નિવાસ એને કહેવાય. એટલે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ, પરમાત્મા ખરા શરણ છે. અધિક માસ પણ છેવટે એમના શરણે ગયો. અને ભગવાનના શરણે જે માણસ જાય ને એનો મહિમા વધે છે. ગમે તેવો માણસ હોય. વાલીઓ વાલ્મીકી થઈ જાય રામનું નામ હાથમાં લે એટલે. અને આ શીખવાડ્યું કોણે? નારદ. સંતોનું આ કામ છે. સંતો માણસનું જીવન પરિવર્તન સાધી નાખે. જેવો છે તેવાનું સમર્થન ના કરે. નાના વાલિયા, તું જેવો છે એવો સારો છે, તું લૂંટતો રહે અને 10% ભાગ મને આપતો રહે. આ નારદનું કામ નહીં. હજી આવા ગુરુ પાક્યા છે. તમે ગમે તે કરો ને, મને 10% આપો ને વાંધો નહીં, અરે મરી જવાનો છે 10% આવા પાપના ખાઈને. તેથી સંતો તમારું સમર્થન નહીં કરે. પાપીનું પરિવર્તન એ સંતોનું કામ છે. પાપનું સમર્થન એ સંતોનું કામ નથી. આપણને 5 પૈસા મળતા હોય તો ગમે તેને ભગતની પદવી આપણને પંપાળ્યા કરવાના, પૈસા ખાધા કરવાના, સોંપતું નથી આ બધું. તેથી સંત પાસે આવ્યા પછી માણસ બદલાઈ જાય. દેવર્ષિ નારદ પાસે આવ્યા પછી વાલીઓ વાલ્મીકી થવો જ જોઈએ. ન થાય તો બંનેમાં ખામી. તેથી રક્ષાંશી ભીતાની સોદરવંતી, ગીતા કહે છે. ગીતા શું સંતો બી કહે છે, તું સદસંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. સંતોની આસપાસ ખોટા માણસો ટકી જ શકે નહીં. આવી શકે પણ ટકી શકે નહીં. બદલાઈ જાય અને કાં ભાગી જાય. સત્ય ન પચે તો માણસ ટકે નહીં, ચાલ્યો જાય. પણ એવો ને એવો રહી શકતો હોય ને તો સંતના સંત હોવા વિશે પણ શંકા છે. જે મહાનુભાવની આસપાસ ખોટા માણસો વર્ષ સુધી ફરતા હોય ને તે માણસ મોટો હોઈ શકતો જ નથી. એ ખોટો હોવો જોઈએ. એનું કારણ, આવો ભાઈ હરખા, આપણે મને સરખા, તો જ જામે એ લોકોનું. તેથી સાચા સંત પાસે આવેલો માણસ બદલી જ જવો જોઈએ. અને જો બદલવાની એની તૈયારી ન હોય તો એને ભાગી જ જવું પડે. પણ આ વાતાવરણમાં પાપ કરીને માણસ ફરી શકે નહીં. એટલી ભયંકર ધારણાઓ છે આપણે ત્યાં. અરે વાઘના મનમાંથી પણ હિંસા કાઢી નાખે આટલો ઋષિઓનો પ્રભાવ હતો. વાઘ અને બકરી એક જ ઝરણા ઉપર સાથે પાણી પીએ. ઋષિના વાતાવરણમાં આટલો પ્રભાવ છે. વાઇબ્રેશન એટલા પવિત્ર હોય કે ખોટો બીજો માણસ ખોટો વિચાર ના કરી શકે. સંતો ખોટું કરે જ નહીં, પણ એની પાસે આવનારો માણસ પણ ખોટો વિચાર ન કરી શકે. આટલો પવિત્ર થઈ જાય. આટલી એની પ્રભાવ હોય છે, એની આભા હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શરણે ગયા પછી માણસ પરિવર્તન પામે. ભગવાનના શરણે જાય, કારણ કે ભગવદીય જનોના શરણે ગયેલો માણસ છે ને પવિત્ર થાય. એટલે આ જ ખરા શરણ રૂપ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલવાનો આ અર્થ છે. તેથી શ્રી કૃષ્ણના શરણે જે માણસ ગયો, ભગવાન રામના શરણે જે માણસ ગયો, પુરુષોત્તમ ભગવાનના શરણે જે માણસ ગયો, તે મલિન હોય તો પણ ભગવાનમાં લીન થાય અને પવિત્ર થઈ જાય. તેથી પાવન કરનાર છે. પતિત પાવન, પતિતને પાવન કરે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. પતિત જ્યાં પાવન થઈ જાય, પડેલો માણસ, ભાંગી ગયેલો માણસ પાછો ઉભો થાય. તેથી એના જેવું શરણ નહીં. અને ભગવાન તમને શરણ લેતી વખતે તમારા દુર્ગુણોને જોતા નથી. દુર્ગુણ સાફ થઈ જશે. મારી પાસે આવ્યો છે ને, ભગવાન પાસે જવાનું મન થવું ને મોટામાં મોટો સદગુણ છે. અને એના કારણે ભગવાન એટલા બધા ખુશ થાય છે કે તમારા દુર્ગુણો સાફ કરવામાં ભગવાન તમને સાથ આપે છે. ભૂલ કરનારના એ ભેરું બને છે. ભગવાન તમને પાડી નહીં નાખે. તમે ભૂલ કરો ને, દુનિયા તમને પાડી નાખવાના બધા પ્રયત્નો કરશે કે માન હાથમાં આવ્યો છે, છોડો નહીં એને. તમારી એક ભૂલ થવા દો સમાજમાં, જુઓ પછી કેવા તમારી પાછળ લાગી પડે છે. વાટ જોઈને બેઠા હશે ક્યારે આ માણસ લાગમાં આવે. ભગવાનનું ઊંધું છે. ભૂલ થાય ને ત્યારે ખભે ખભા મને તમારી જોડે ઉભો રહે. એનું કારણ કે એની ભૂલ સાફ થઈ જાય ને માણસ કેમ ટકી જાય. પરમાત્મામાં જગતમાં આ જ ફરક છે. જગતને પગ ખેંચવાની ટેવ છે, પરમાત્માને હાથ આપવાની ટેવ છે. તેથી ભૂલ કરનારના એ ભેરું બને છે. વિઘ્નોની સામે મન મેરું બને છે. અનંત વિઘ્નો સામે તમારું મન મેરું જેવું થઈ જાય. એનું કારણ ઈશ્વર તમને શક્તિ આપશે, પણ શરણે જવું જોઈએ. સંપૂર્ણ શરણાગતિ. પછી ત્યાં ભગવાન પાસે બાંધછોડ નહીં, ભગવાન પાસે દંભ નહીં, હિપોક્રસી નહીં, છુપાવવાની વાત નહીં. તમે ખુલ્લા થઈ જાઓ, ભગવાન સાથે ઉભા રહેશે. એનું કારણ ભગવાનને ખબર છે કે નબળો માણસ છે, પોતે સાફ નહીં થાય, મારે જ કરવું પડશે. 6 મહિનાનું બચ્ચું કપડા બગાડે તો માં જ સાફ કરે. આ છોકરો શું ધોવાનો હતો? અને એ જ વાત શંકરાચાર્ય કહે છે, મત્સમા પાતકી નાસ્તી પાપગ્નિ તત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગમ તથા ગુરુ. મારા જેવો કોઈ પાપી નથી અને ભગવાન તારા જેવો કોઈ પાપ ધોનાર નથી. ગમે એટલા પાપ હશે, ભગવાનને માટે ધોવું અશક્ય નથી. દીકરો ગમે એટલો બગડ્યો હોય છે, બા ધોઈ નાખે, બાને સૂગ આવતી નથી. અને 4-6 મહિનાના બચ્ચામાં પોતાની જાતને ધોવાની તાકાત પણ નથી. આપણે ખરેખર ભગવાન પાસે બચ્ચા જેવા જ છીએ, પણ બચ્ચા છીએ તે આપણને ખબર નથી અને હોશિયારી કરવા જઈએ છીએ. શંકરાચાર્ય જેવો મહાપુરુષ પણ કહી નાખે છે, મત્સમ પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત્સમા નહીં. ભગવાન તું જ પાપગ્નિ છે. તેથી મારા જેવો પાપી નહીં, તારા જેવો પાપ ધોનાર નહીં. આમ જો માણસ શરણે જાય ને
તો તમારા અવગુણો ભગવાનને ક્યાં ધ્યાનમાં લેવાની ફુરસદ પણ છે. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, ધરતા જ નથી. અવગુણ થાય જ, માણસ માત્ર ભૂલને પાત્ર. ભગવાનને બધી ખબર છે. ભગવાનને પોતાની પૂર્ણતા ખબર છે, અને આપણી કમજોરી પણ ખબર છે, નબળાઈ પણ ખબર છે, અને આપણી મર્યાદાઓ પણ ખબર છે. પણ પ્રેમ હોય તો માણસ ગમે. નાનું બાળક પરફેક્ટ હોવું જોઈએ એમ કોઈ નથી કહેતું. નિર્દોષ હોવું જોઈએ, નિષ્પાપ હોવું જોઈએ, સર્વગુણનો ભંડાર હોવો જોઈએ, તો જ બાળકને હું પ્રેમ કરીશ કોઈ કહે છે નહીં. પણ જૂઠો ન હોય, ખોટો ન હોય, દબાડ ન હોય, નિષ્પાપ હોય, નિર્દોષ હોય તો ગમે માણસ. બાળક જેમ ગમે છે તેમ ભગવાન પાસે બાળક થઈ જાઓ. એટલે તો ઈસુ ખ્રિસ્ત કહે છે ને કે ચિલ્ડ્રન, જે બાળકો છે તે જ મારા કિંગડમમાં એન્ટ્રી પામશે, બીજા નહીં પામે. શરણે જવાની વાત છે, અધુરાશ ચાલે. એક કુંભારે એકવાર એક માટલું બનાવ્યું. હવે ક્યાંક રેતીની એક કણી ખરી ગઈ, તે માટલામાં નીચે કાણું થઈ ગયું. હવે કાણાવાળું માટલું લે કોણ? પાણી ભરવાવાળી બહેનો આવે કે આ નકામું છે, તળાવ પરથી આવીને ઘરે પછી માટલું ખાલી થઈ જાય, પછી મહેનત માથે પડે. જે આવે તે માટલું તપાસે. લગનવાળા આવ્યા એ પણ કે નહીં, આવું ચાલે નહીં, આ અપશુકન કહેવાય, કાણાવાળું માટલું લેવાય જ નહીં. આટલું જ નહીં, સ્મશાન યાત્રાવાળા આવ્યા એ પણ હાથ લગાડે નહીં. ત્યારે માટલું કે છે ભગવાન, કાણું પડી ગયું, એમાં મારો દોષ શું? કુંભારના ઘરતા ઘરતા એક રેતીનો કણ સરી ગયો અને કાણું થઈ ગયું. હવે કોઈ મને હાથ લગાડતું નથી, કોઈ મને દેતું નથી. તેથી અશ્રુભીની આંખે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને પ્રાર્થના સાંભળી. એટલામાં એક શિવ મંદિરનો પૂજારી આવ્યો અને માટલું જોઈને ખુશ થઈ ગયો કે આવું જ જોઈએ. બધા માટલા કરતા હું ડબલ પૈસા આપીશ. એનું કારણ, હું કાણું પાડવા જાઉં તો માટલું તૂટી જાય. આ પોતાની મેળે કાણું છે, મારે શિવજી પર જલાધારી તરીકે આમાં પાણી ટીપું ટીપું પડે એની વ્યવસ્થા કરવી છે. જરાક શરણાગતિ સ્વીકારીને કે બધા માટલા કરતા એની ડબલ કિંમત થઈ. ત્યારે આપણે પણ અધૂરા છીએ, દોષિત છીએ, પાપી છીએ, કાણાવાળા છીએ, પણ ભગવાનના શરણે ગયા તો કિંમત વધી જાય. વાલીઓ ગમે તેવો હોય, ભગવાનના શરણે ગયો. વાલ્મીકી ઋષિ થયો, રામાયણ ગ્રંથ લખ્યો, અને હજારો વર્ષથી વાલ્મીકી પવિત્ર ગણાય છે. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. વાલ્મીકીનો અવાજ કોકિલ જેવો મધુર છે. એનું કારણ ભગવાન નામ એના મોઢામાંથી નીકળ્યું છે. ત્યારે વાલીઓ લૂંટારું કેવો કાણાવાળો હતો એ ભગવાને જોયું નહીં, શરણે ગયો કે નહીં. ત્યારે કાણાવાળા માટલાને કોઈ સ્વીકારે નહીં, ભગવાન સ્વીકારે. તેમ દોષવાળા માણસોને ભલે દુનિયા સ્વીકારે નહીં, ભગવાન સ્વીકારશે. શરણમ એ જ ખરો શરણ છે, સુહૃદ છે, મિત્ર છે. સમાનમ હૃદયમ. દોષમાંથી તારે દોસ્તાર. ભગવાન તમને દોષમાંથી તારે. પાપાન નિવારયતિ યોજયતે હિતાય. પાપમાંથી દૂર કરે, સારા માર્ગમાં જોડી દે. ગુહ્યમ છે ગુહતી. તમે ગમે તેવી છુપી વાત ભગવાનને કોઈ ક્યાંય બહાર નહીં જાય. ભગવાન પાસે દિલ ખોલીને વાત કરી શકાય. થોડાક ઠેકાણા છે એવા, પણ હવે તેવા રહ્યા નથી જગતમાં. નહીં તો કેટલાક સ્થળો એવા છે. પરમાત્મા પાસે માણસ ખુલ્લા દિલે વાત કરી શકે. સાચો સદગુરુ મળ્યો હોય તો દિલ ખોલીને વાત કરી શકાય. કોઈ દિવસ એક્સપ્લોઇટ થવાય નહીં, બ્લેકમેલિંગ થાય નહીં, ગુરુ ખોટો લાભ લે નહીં, સાચવે. તેથી ગુરુનું ગૌરવ છે. લગભગ પરમાત્માના લેવલનો માણસ હોવો જોઈએ, ગુરુત્વ એને મળે. 1000 માણસો એની પાસે દિલ ખોલીને વાત કરતા હોય અને તે માણસ છાછડો હોય ને બટકો હોય તો સમાજમાં અસ્તવ્યસ્ત કરી નાખે બધું. તેથી ગુરુ પાસે દિલ ખોલાય. અને ત્રીજું, મિત્ર પાસે દિલ ખોલાય. એકાદ મિત્ર જીવનમાં આવો હોવો જોઈએ જેની પાસે કંઈ રિઝર્વ રાખ્યા વગર બધું કહી શકાય. પત્ની પણ આવો જ એક મિત્ર છે. પતિ પોતાની બધી વાતો પત્નીને કહી શકે છતાં એના નજરમાંથી ઉતરી ન જાય, અને પત્ની પણ પોતાની દિલ ખોલીને બધી વાતો કહી શકે છતાં એના નજરમાંથી ઉતરી ન જાય. એ જ મહત્વની વાત છે. વાત કેવી સહેલી છે, પણ કીધા પછી સામેના માણસમાં આટલી ગરિમા જોઈએ. એ તો ફટ દઈને એમ ના, તમને આવા ધારા નહોતા, વાત પતી ગઈ. ગમે તેવો દોષ દેખાય છતાં નજરમાંથી માણસ ન ઉતરે. તે માણસો ગુરુ થઈ શકે, જીવન બદલાવી શકે. તું તો આવો હલકો છે, તું તો આવો તુચ્છ છે, ફલાણું છે, તો તું પોતે તુચ્છ છે. બીજાને તુચ્છ ઠરાવનાર માણસ મોટો હોઈ શકતો નથી. તેથી ભગવદીય ગુણો આવ્યા વગર ગુરુ બનાતું નથી. ભગવદીય ગુણો આવ્યા વગર મિત્ર બનાતું નથી. ભગવદીય ગુણો આવ્યા વગર સાચા પતિ કે સાચી પત્ની બની શકાતું નથી. હસ્તમિલાપ થાય, હૃદય મિલાપ થતો જ નથી. તેથી ગોર મહારાજ હસ્તમિલાપ કરી આપે. હૃદય મિલાપ ભગવાનના શરણે જાઓ તો જ થાય. દાંપત્ય જીવન એનું ખીલે જે ભગવાનના શરણે ગયા છે, ભગવાનને ખરા મિત્ર માને. સુહૃદ સમાનમ હૃદયમ. હૃદયની એકતા આવી જાય. તેથી જેના હૃદયો એક છે તેને સુહૃદ કહેવાય. ત્યારે ભગવાન જ ખરા સુહૃદ છે. નિધાનમ એટલે ખજાનો. ભગવાન જ ખજાનો છે. ભગવાન પાસે જાઓ ને કે ખરો સંતોષ મળે. અને સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સૌથી શ્રેષ્ઠ ખજાનો સંતોષ છે, અને તે પરમાત્મા પાસેથી મળે છે. બાકી બધે ઠેકાણે અસંતોષ છે.
ન જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતી હવિષા કૃષ્ણ વર્તે ભૂય એવા વર્તતે. એથી રાજાએ કેટલા ભોગ ભોગવ્યા છે, વર્ણન છે ભાગવતમાં. ભોગ ભોગવવાને માટે એની પાસે જુવાની નહોતી, ઘરડો થઈ ગયો તો છોકરા પાસે જુવાની ઉછીની માગી છે માણસે. પણ હજારો સ્ત્રીઓને ભોગવ્યા પછી પણ એને સંતોષ થયો નથી અને પછી એને પોતાનો અનુભવ કીધો કે આગમાં ઘી નાખવાથી આગ ઘટતી નથી, વધે છે. તેમ કામનાઓને જેમ સંતોષવાનો પ્રયત્ન કરશો તેમ કામનાઓ ભડકતી જશે, ક્યાંય સંતોષ થાય જ નહીં. અને સંતોષ ભક્તિમાં છે, પરમાત્મામાં છે, સંયમમાં છે. ગોધન, ગજધન, વાજીધન ઓર રતન ધન ખાન જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. એ જ વાત કબીરજી કહે છે, સંતોષનું ધન. અને સંતોષ પરમાત્મા સિવાય મળે જ નહીં. ભીમસેનને ખૂબ ખાવાની ટેવ હતી, આખું રસોડું ખાલી કરી નાખે. 1000-2000 માણસની રસોઈ બની હોય તો એકલો ભીમ ખાઈને કે ભાઈ બધા ભૂખ્યા મરે, તો આ ભીમને રોજ જમાડવો કેમ? કઈ આવું ફંક્શન તો ક્યારે કોઈ, પણ રોજ ખાતો હોય આ માણસ તો. તેથી કુંતા માતા પાસે એક યુક્તિ હતી, ગમે એટલું એ ખાય પણ કુંતા માતાના હાથના બનાવેલા આટલા નાનકડા પણ 5 લાડવા ખાય કે એનું પેટ ભરાઈ જાય. કુંતાના લાડવાથી એનું પેટ ભરાય. આવી રીતે સંતકથામાં સમજવા જેવું આ છે કે આપણે બધા જ ભીમ છીએ. ભીમ એટલે વ્રકોદા, વ્રક એટલે વરુ જેવું જ એનું પેટ છે. ખા 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 કર્યા કરીએ છીએ ને. હા, ખાલી ભીમ ખાય છે, આપણે ઓછું ખાઈએ છીએ. કરોડો અબજો રૂપિયા ખાઈ નાખીએ છીએ દુનિયાભરના, પેટ ભરાયું ખરું? ત્યારે બધા જ ભીમ છે. પેટ ભરાય ક્યારે? માના હાથના 5 લાડુ મળે તો જ પેટ ભરાય. તેમ ભગવાન પાસેથી પ્રસાદ મળે તો જ પેટ ભરાય, બાકી જગતની કોઈ વાત પેટ ભરશે નહીં. એ ખરો ખજાનો છે, નિધાનમ. આપણા બધાની અંદર ભીમસેન બેઠેલો છે, બધાની અંદર. પ્રત્યેક માણસ ખા 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 કરે છે. સારું છે, આપણે લખતા નથી. તમે રોજ કેટલું ખાધું લખો તો ધ્રુજી જાઓ. 80 વર્ષે સરવાળો માંડો કેટલા ખાંડી અનાજ ખાઈ ગયા, તો પેટ ખાલીનું ખાલી છે. આટલી ખાંડી અનાજ આમાં ગયું કેમ પ્રશ્ન થાય. પણ પરમાત્માનો અનુગ્રહ જેને મળે તેના જીવનમાં સંતોષ આવે અને પછી એ માણસ સમાધાની જ્યાં બેઠો હોય ત્યાં શ્રીમંત માણસ છે. નિધાનમ, ખરો ખજાનો જ આ છે. તેથી ખરો ખજાનો કોણ? પરમાત્મા. અને એ જ મીરાબાઈ કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. બાકી બધા ધન ઠીક છે, રામ રતન ધન. ખર્ચે ન ખૂટે, વાકો ચોર ના લૂંટે. ગમે એટલું ખર્ચો, રામ નામનું નાણું ખૂટતું નથી. અને ચોર લૂંટે શું? આ લૂંટાવા જ બેઠી લઈ જા ને. કોઈ રામનું નામ લઈ વાંધો શું છે, લઈ લેવા દો. બીજું ધન લઈ ડર લાગે, આ ધન તો લઈ જાય તો આનંદ થાય ઉલટાનો. તેથી ખર્ચે ન ખૂટે, વાકો ચોર ન લૂંટે ઓર દિન દિન બઢત સવાયો. આ ધન વધતું જ જાય છે. આના જેવો બીજો ખજાનો નહીં. નિદાનમ, બીજમ. પરમાત્મા બીજ છે. બીજ ભગવાન છે એટલે બીજને બગાડો નહીં. જૂના કાળની અંદર ખેતરમાં વાવાને માટે બીજ કોઈ લેવા આવે ને તો વેચે નહીં, બીજ એમને મપાય. કારણ ભગવાન છે, ભગવાન વેચાય નહીં. ભારતમાં ઘણી બધી વાતો નહોતી વેચાતી. દૂધ વેચાતું નહોતું મળતું, એમને માપે. છાશ જોઈએ તો એમને માપે, બીજ જોઈએ તો એમને માપે. કેટલીક વસ્તુની ધારણા એવી હતી કે આ પરમાત્માનું સ્વરૂપ હવે તો બધું જ વેચાય છે. હવે રાંધેલું અન્ન પણ વેચાય છે. એક કાળે ઘરે આવે તો લોકો એમને જમાડે, આથી દેવો ભાવ. જમવા ટાઈમે આવ્યો તો માણસ જમીને જ જાય, આવી એક ધારણા હતી. તેથી બીજ એટલે પવિત્ર વસ્તુ છે, ત્યાં ભગવાન છે. એક બીજમાંથી અનંત દાણાઓ થાય છે, પરમાત્માની કૃપા છે. તમે એને કયો ઇન્ટરેસ્ટ ગણશો? રૂપિયાનો 1.25 રૂપિયો કોઈ આપે, 1.5 રૂપિયો આપે, તો રૂપિયાના 100 કોઈ આપે? આ ગાંડો એક જ ભગવાન છે. તમે થોડાક દાણા ફેંકી દો, આનંદ દાણા કરી આપે. તેથી તો ખેડૂતનું દિલ ઉદાર હોય. તમે ખેતરમાં જાઓ ને બધું તમને એમને ખવડાવે. તમે પૈસા, ના પૈસા શું, ભગવાન ઘણું બધું આપે છે. અમે થોડુંક ફેંક્યું આટલું થઈ ગયું છે, બધું ભગવાનનું જ છે. એનું કારણ નિસર્ગની અસર છે એના ઉપર. નિસર્ગ જોડે ડાયરેક્ટ સંબંધ છે અને આપણો સંબંધ ડાયરેક્ટ ત્રાજવા જોડે છે. આપણું મન બી આવું જ થઈ ગયું, જોખીને કોઈને આપીએ. તેથી ખેતરનો ખેડૂત જેટલો ઉદાર છે ને એટલો વેપારી ઉદાર ન હોઈ શકે. એનું કારણ આખો દિવસ માપ્યા જ કરે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે બધા માપમાં આવી ગયા અને ભગવાન માપની બહાર છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એ બીજ છે. સ્ત્રી પુરુષ બીજ પણ પવિત્ર છે, એમાંથી આખો માણસ નિર્માણ થાય છે. તેથી એ પણ વેડફાય નહીં. બ્રહ્મચર્ય આટલા માટે. એનાથી આસક્તિ આવે કે શું આવે જવા તો આજના સાયન્સની ચર્ચા નથી કરતો. ભગવાન એમાં છે, બીજની અંદર. મહત્વની વાત ત્યાં છે, પાવિત્ર છે, માટે વેડફવાનું નહીં. ઘણા દયાઓ નીકળ્યા છે, કશું નથી, એમાં શું છે, પાણી વધે તો છલકાય, એમાં કશો વાંધો નથી, આમ તેમ. ઠીક છે, બહુ ભૌતિક આઉટલુક, મટીરિયલ આઉટલુક છે લોકોનો. અહીંયા પાવિત્રની વાત ચાલે છે. બીજમ, તેથી કોઈ વસ્તુને બગાડો નહીં. જન્મનું બીજ છે વાસના, જીવનનું બીજ છે કર્મ, ભક્તિનું બીજ છે પ્રેમ અને મુક્તિનું બીજ છે જ્ઞાન.
આ બધા જ પરમાત્માના સ્વરૂપ છે. જન્મનું બીજ વાસના, પણ વાસના નિર્માણ ક્યાં થાય? બુદ્ધિમાં. કામો બુદ્ધા બુદ્ધેતી, શંકરાચાર્ય કહે છે બુદ્ધિમાં કામના નિર્માણ થાય છે, અને બુદ્ધિ એ પરમાત્મા છે, જ્ઞાનમ બ્રહ્મ. તેથી વાસનાની પછવાડે પણ પરમાત્માનો હાથ છે, અને એ ધ્યાન આવે ને તો તમારી વાસના પણ પ્રાર્થનામાં ફેરવાઈ જાય. કાદવમાંથી કમળ નીકળે ને આવી વાત છે, આખી પરિવર્તનની વાત છે. તેથી જન્મનું બીજ વાસના, ત્યાં પણ પરમાત્મા છે. પ્રત્યેક સર્જનમાં પરમાત્મા છે. પરમાત્મા વગર સર્જન શક્ય જ નથી. અને સર્જન કરતી વખતે પ્રત્યેક સર્જક પરમાત્માની બહુ પાસે હોય છે. ખરો કવિ હોય ને, એ કવિતા લખતો હોય ત્યારે પોતાની પાસે ને ભગવાનની પાસે હોય. અને એવી સરસ પંક્તિઓ કેમ આવી તમને પોતાને આશ્ચર્ય થાય. કાન પર કલમ રાખીને શબ્દો ગોઠવો તો ના ગોઠવાય. એક જ દિવસમાં 4 ગીતો લખાઈ જાય આવું પણ બને, ને 4 વર્ષ સુધી એક પણ ન લખાય આવું પણ બને. સર્જનને કાળે પરમાત્મા આપણી જોડે હોય ત્યારે જ લખવું જોઈએ. આંખ મીચીને ગોઠવવાની કઈ જરૂર નથી શબ્દો. નરસિંહ મહેતાએ કોઈ દિવસ કાન ઉપર કલમ મૂકી જ નથી, અને મીરાબાઈ પણ કોઈ દિવસ ગોઠવવા બેઠી જ નથી. નાચતી જાય ને ગાતી જાય, એનું કારણ ભગવાનનો પ્રવાહ ચાલ્યા જ કરતો હોય. અને સામાન્ય સ્ત્રી પણ બાળકને જન્મ આપે ત્યારે ભગવાનની પાસે હોય છે, બીજું કોની પાસે તે વખતે હોય? પ્રસૂતિ વેદના વખતે પરમાત્મા જ જોડે હોય છે. ત્યારે કોઈ પણ સર્જન હોય, ભૌતિક સર્જન હોય કે સાહિત્યનું હોય કે કલાનું હોય, પ્રત્યેક સર્જન કરતી વખતે સર્જક પરમાત્માની પાસે હોય છે, અને એ સર્જકનું ગૌરવ છે. ભગવાન બીજ છે, સાહિત્યનું બીજ, વિચારનું બીજ, જન્મનું બીજ. ત્યારે જન્મનું બીજ વાસના, ત્યાં પણ પરમાત્મા છે. તમારા જીવનનું બીજ કર્મ, ત્યાં પણ પરમાત્મા છે. તમે પરમાત્મા વગર કર્મ કરી શકતા નથી. તમારી આકૃતિ અને ભગવાનની શક્તિ બે ભેગા થાય તો જ કામ થાય છે. ભગવાનની આકૃતિ નથી તો તમારો આકાર જોઈએ છે, અને તમારી પાસે શક્તિ નથી, તમે અશક્ત છો, ભગવાનની શક્તિ જોઈએ છે. દાંપત્ય ગ્રંથિ રે કોયમ અપત્યમિતિ પઠ્યતે. બાળકની અંદર માતા પિતાને પોતાના પ્રેમનું દર્શન થાય છે. એ અપત્ય જોડનારી ગ્રંથિ છે. બાળક છે ને એ મા બાપની સંયુક્ત ગ્રંથિ છે. તેમ કર્મ છે ને એ જીવ શિવની સંયુક્ત ગ્રંથિ છે. જીવ શિવના મિલનનું પ્રતીક છે કર્મ. જેમ મા બાપના મિલનનું પ્રતીક સંતાન છે. સંતાનને જોયા પછી મા બાપને આનંદ થાય, તેમ સારું કર્મ જોયા પછી જીવ અને શિવ બંનેને આનંદ થવાનું કારણ આપણે મળ્યા એટલે કામ થયું. એટલે આકાર જ નથી, કામ કેમ કરે? નિર્ગુણ નિરાકાર છે, જે આપણો આકાર લે છે, અને આપણે અશક્ત છીએ ત્યારે આપણને એની શક્તિ મળે છે. તેથી પરમાત્માની શક્તિ અને આપણી આકૃતિ ભેગા મળીને કર્મ થાય છે. ત્યાં પણ પરમાત્મા જ છે. એકલો એ પણ કામ નથી કરી શકતો. પદહીન તું મદ દે નવા આવે, કરહીન કામ તને નવો ફાવે, જીવાહીન તને શું ભાવે, વાત સમજમાં એ ના આવે. એને પગ જ નથી, દોડે કેવી રીતનો? ત્યારે આપણા પગે જ દોડવું પડે. એને હાથ નથી, આપણા હાથે જ કામ કરવું પડે. એને જીભ જ નથી, આપણા જીભે જ ખાવું પડે. એટલે જીવ અને શિવ ભેગા થાય અને કૃતિ થાય. ત્યાં પણ ભગવાન છે કર્મની અંદર. ભક્તિનું બીજ છે પ્રેમ, ત્યાં પણ પરમાત્મા છે. પરમાત્મા જ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ સ્વરૂપ ગણાય પ્રભુજી, પ્રેમ સ્વરૂપ ગણાય. યમુનાના કિનારા ઉપર ભગવાન નાચ્યા છે ને, પ્રેમાવિષ્કાર છે ત્યાં. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જબોડી છે. એટલે ભક્તિનું બીજ પ્રેમ, ત્યાં પણ પરમાત્મા છે. અને મુક્તિનું બીજ જ્ઞાન, તે પણ પરમાત્મા છે. પરમાત્માની કૃપા વગર સાચું જ્ઞાન મળતું નથી. પોથી પાંડિત જુદું. પોથી પંડિતને જ્ઞાન ન કહેવાય. સાચું જ્ઞાન છે ને જીવનની અનુભૂતિનું જ્ઞાન છે. એ પ્રદર્શન નથી, એ દર્શન છે. ત્યાં સાક્ષાત્કાર છે, એને રિયલાઇઝેશન કહેવાય. તેથી જ્ઞાનના બીજમાં, મુક્તિના બીજમાં, જ્ઞાનમાં પણ પરમાત્મા છે. ત્યારે જન્મનું બીજ વાસના, જીવનનું બીજ કર્મ, ભક્તિનું બીજ પ્રેમ અને મુક્તિનું બીજ જ્ઞાન, એ બધા બીજમાં પરમાત્મા છે. માટે બીજને વેડફો નહીં, જ્ઞાનની ઉપેક્ષા કરો નહીં, ભક્તિને હલકી ગણો નહીં, કર્મથી પણ આગા ભાગો નહીં. કર્મને નિષ્કામ બનાવી નાખો, ભક્તિને અનન્ય બનાવી નાખો, જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન બનાવી નાખો, શ્રેષ્ઠ બનાવી નાખો, અને જન્મને વિશ્વને મહેકાવવાનું કારણ બનાવી નાખો. આ જન્મ મને મળ્યો છે પરમાત્માની કૃપા છે. મહતા પુણ્ય પન્યેન કૃતેયમ કાયન ઉસ્તયા. ભાગવત કહે છે અનંત પુણ્યો ચૂકવીને આ માનવ જન્મ આપણને મળ્યો છે, તો એમાં સુગંધ કેમ ફેલાય, સૃષ્ટિની શોભા કેમ વધે, એના માટે આ મળ્યું છે. ધ્યાન રાખો તો તમે ખરા અર્થમાં બીજને સમજ્યા છો એમ કહેવાય. અને છેલ્લે કે છે અવ્યયમ, પરમાત્મા અવ્યય છે. એની શક્તિને વ્યય નથી. હજારો લાખો કરોડો માણસોને હેલ્પ કરીને પણ એ શક્તિ શૂન્ય થયો નથી. ઘણા માણસો બીજાને હેલ્પ કરે પછી પોતે જ ખલાસ થઈ જાય. એક ઠેકાણે ગાડી ઊભી રહી, એક માણસ માગવા આવ્યો, તો પેલા 10 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપે, લે. તો પછી પૂછ્યું કે તારા માગવાના દિવસો કેમ આવ્યા? કે હું પણ તારી જેમ આપતો ગયો હતો. તું પણ ચેતતો રહેજે, આપવામાં એક મર્યાદા રાખે તો ખલાસ થઈ જશે. ત્યારે સામાન્ય માણસ આપીને ખલાસ થાય, પરમાત્મા ખલાસ ના થાય. એની શક્તિ અવ્યય છે. તેથી સામાન્ય માણસોની શક્તિ આપીને ખૂટે. બાપ પણ એકાદ વખત દીકરાને કહીને ખાવે, તને કેટલું આપું, તને શરમ છે કે નહીં? આપીને હું ખલાસ થયો, આવું કહેનારા બાપ નથી. પણ
પરમાત્મા કોઈ દિવસ ખલાસ થતો જ નથી. એનું કારણ શક્તિ અવ્યય છે. એનો પ્રેમ પણ ખલાસ નહીં થાય. આખા વિશ્વ ઉપર 14 બ્રહ્માંડ ઉપર પ્રેમ કરીને પણ પરમાત્માનો પ્રેમ ઘટતો જ નથી. એનું કારણ એ પોતે પ્રેમ સાગર છે. સાગર સુકાય જ નહીં. ખાબોચિયા, નાળા, કુવા, તળાવ સુકાઈ જાય. તેથી ભગવાન છે ને એ અવ્યય છે. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ. ત્યારે કહેવાનું તત્પર શું છે? પરમાત્મા પ્રેમ સાગર છે. એની શક્તિ અવ્યય છે, એનો પ્રેમ અવ્યય છે, એનું વાસ્તવ્ય અવ્યય છે, એની વ્યાપકતા અવ્યય છે, બધે ઠેકાણે ફેલાયેલો છે. તેથી એની શક્તિને ક્ષય નહીં, જ્ઞાનને ક્ષય નહીં, પ્રેમને ક્ષય નહીં, અવ્યય, જેનો કોઈ દિવસ વ્યય થાય નહીં, જે કોઈ દિવસ ખલાસ થાય નહીં, એનું નામ પરમાત્મા છે. તેથી એક કાળે પરમાત્માએ મદદ કરી, આજે નહીં કરશે એમ માનો નહીં. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, આપણી હુંડી પણ સ્વીકારે છે, આપણને યાદ રહેતું નથી. આપણા ઘણા કામ ભગવાને કર્યા છે, જરા યાદ કરો એટલે મજા આવી જશે. પણ તે યાદ રાખવા જોઈએ, આપણે ભૂલી જઈએ છીએ. સામાન્ય તમારે જવું હોય ક્યાંક ને ઓચિંતાની ટિકિટ કોઈ આપી જાય ને સ્ટેશન ઉપર, તમને એ માણસમાં ભગવાન દેખાય. અર્જન્ટ કામ હતું, ટિકિટ મળતી જ નથી, ને ઓચિંતો એક માણસ આવે, મારું કેન્સલ થયું છે, તમારે જવું છે, લો. તમને એમ થાય માણસ નથી, ભગવાન છે. પણ યાદ રહેતું નથી. બોરીવલી આવે ને એકાદ કપ ચા પીએ એટલે પતી ગઈ વાત, ફિનિશ્ડ. નરસિંહ મહેતા ભૂલતા નથી, લખી રાખી છે. તેથી એમનો ભાવ કાયમ રહ્યો. ત્યારે આપણા જીવનમાં આવી કંઈ ઘટનાઓ બની હોય ને બધી લખી રાખો. 52માં ભગવાને આ કામ કર્યું, 57માં ભગવાને આમ કર્યું, 65માં તો ખલાસ થવાનો હતો પણ ભગવાને જ બચાવ્યા, 85માં આ થયું. એ આલ્બમ વાંચો ને ભાવ વધશે, હૃદય પીગળશે. અને હૃદય પીગળે ને તો જ બરાબર ભગવાનનો થપ્પો લાગે. લાખ પીગળ્યા વગર સ્ટેમ્પ લાગતી નથી. પોસ્ટ ઓફિસમાં જે કામ કરે છે તેને ખબર પડે, લાખ પીગળે થપ્પો લાગે. ઘણા માણસો કે ભગવાનનું ધ્યાન લાગતું નથી, હૃદય પીગળવા દે, પથ્થર ઉપર છાપ લાગતી નથી. બધી પીગળવું જોઈએ. અને પીગળે કેવી રીતનું? આવા ભાવ પ્રસંગથી પીગળે. ત્યારે ભગવાનની અવ્યય શક્તિ આપણને ક્યાં ક્યાં કામ લાગી છે તેનો ઇતિહાસ, પોતાનો ઇતિહાસ પોતે તપાસો. આત્મપોથી વાંચો, બહારની પછી તો વાંચો જ, પણ આત્મપોથી ખરી છે. એન્ડ દેટ ઇઝ સ્વાધ્યાય. એને સ્વાધ્યાય કહે છે. ગીતાની પોથી વાંચવાની સાથે જીવનની પોથી વાંચવાની. કે ગીતામાં જે વાતો કીધેલી છે ને એ બધી મારા જીવનમાં મને ક્યાં અનુભવવા મળી, ભગવાન કેટલા એમાં હેલ્પફુલ થયા છે. તો ભાવથી હૃદય દ્રવિત થાય અને ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયામ ગોવિંદાકારતા સ્થિરા. ત્યાં પછી ગોવિંદનો આકાર સ્થિર થાય. પહેલા ચિત્ત ધ્રુત થવું જોઈએ, પીગળવું જોઈએ. જે માણસ પીગળે છે ને ભક્તિમાં, તે જ માણસ પહોંચે છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.